વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણી પ્રથમ પરીક્ષા 2025 માટે ગણિતનું વિષયનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 6ના દાખલા જોઈશું. મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 6માં પહેલો દાખલો છે જે પ્રમેય આપેલો છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે તેમ સાબિત કરો. જે આપણો પ્રમેય 6.1 હતો એ છે અહીંયા. તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરશું? પક્ષથી. પક્ષમાં શું આપ્યું છે આપણને કે બે રેખાઓ, બરોબર. આપણે અહીંયા લખીએ, પહેલાં શરૂઆત કરીએ તો કે લખીએ કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. ક્લિયર મિત્રો? અહીંયા પહેલાં તો આપણે એક આકૃતિ દોરી દઈએ કે ભાઈ આ બે રેખાઓ છે, આનું નામ આપીએ A અને B. બીજી એક રેખા છે રેખા CD, આનું નામ આપીએ આપણે રેખા C અને D. બંને કયા બિંદુમાં છેદે લખ્યું છે? તો કે O બિંદુમાં છેદે છે એમ આપણે લખ્યું છે. તો હવે શું કહે છે કે સાબિત કરો કે આ બે રેખાઓથી બનતા જે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય? સમાન. અભિકોણો કોને કહેવાય? તો કે જે સામસામેના ખૂણા હોય એ શું કહેવાય? અભિકોણ કહેવાય. એ રીતે અહીંયા આ બે અભિકોણ બને છે અને આ બે સામસામેના અભિકોણો છે. અહીંયા આપણે આકૃતિ દોરી છે, એમાં અહીંયા લખીએ તો સ્વાધ્યાયમાં શું કરવાનું છે? તો સ્વાધ્યાયમાં જે સાબિત કરવાનું ને એ લખીએ આપણે. તો સાબિત શું કરવાનું છે કે ખૂણો AOD અને ખૂણો BOC બંને કેવા છે? સરખા છે, સાબિત કરવાના છે. તો લખીએ ખૂણો AOD બરાબર ખૂણો BOC. આ પહેલો ખૂણો થયો અને બીજો ખૂણો કયો થયો? ખૂણો AOC અને ખૂણો BOD. આ બે ખૂણા સરખા છે, સાબિત કરવાના. તો લખીએ અને ખૂણો AOC બરાબર ખૂણો BOD આ સાબિત કરો. ત્યારબાદ આવે છે મિત્રો આકૃતિ. તો આકૃતિ આપણે બાજુમાં દોરેલી છે અને પછી આવશે પ્રમેયની સાબિતી. ક્લિયર મિત્રો? તો સાબિતીમાં આપણે સૌપ્રથમ તો લખીએ કે અહીંયા દેખો, શરૂઆત ક્યાંથી કરશું? તો જોઈએ અહીંયા જે કિરણ OA એટલે કે O એ કિરણ છે એ થાણા પર આવેલું છે તો કે CD રેખા પર છે. તો લખીએ અહીં કિરણ OA એ રેખા CD પર આવેલ છે. હવે દેખો મિત્રો, આ CD રેખા છે અને આ કિરણ છે, તો એનાથી આ જે બે આખો ખૂણો બને કયો બને? રૈખિક જોડના ખૂણા બને. એટલે કે અહીંયા આપણે લખો લખાય કે ખૂણો AOC અને ખૂણો AOD બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 180 થાય, કારણ કે રૈખિક જોડના ખૂણા બને છે. તો લખીએ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર કેટલું માપ થાય? 180 અંશ. કૌંસમાં લખશું કે રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? આટલે સુધી કમ્પ્લીટ સમજ પડી? ત્યારબાદ હવે આગળનું સ્ટેપ લઈએ. હવે દેખો મિત્રો, અહીંયા કિરણ જે છે આપણું, કયું કિરણ? તો કિરણ OA કિરણ લઈએ, બરોબર. અત્યારમાં કયું? સોરી, CO અથવા OC કિરણ લઈએ. OC કિરણ કઈ રેખા પર આવેલું છે? તો કે AB પર છે. તો લખશું અહીંયા અહીં કિરણ OC એ રેખા AB પર આવેલ છે. ક્લિયર મિત્રો? તો હવે દેખો, આ જે OC કિરણ છે એ AB રેખા પર આવેલું છે. સેમ એ જ રીતે અહીંયા પણ શું બને છે? રૈખિક જોડનો ખૂણો બને. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? ખૂણો BOC અને ખૂણો AOC બંનેનો સરવાળો કેટલો? 180 અંશ થાય, કારણ કે રૈખિક જોડ છે એટલે. તો લખીએ કે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર કેટલો થાય મિત્રો? 180 અંશ થાય.
આટલે સુધી ક્લિયર? ચલો, તો આ બી કેવા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. આપણે અહીંયા લખી દીધું. હવે મિત્રો જો આને આપણે આપીશું 1 નંબરનું સમીકરણ ને આને આપણે આપે 2 નંબરનું સમીકરણ. હવે સમીકરણ 1 અને 2 પરથી લખશો અહીંયા સમીકરણ 1 અને અથવા પરિણામ 1 અને 2 પરથી. ચલો, બંને પરિણામમાં દેખો સરખાવશું આપણે. બંને પરિણામને સરખાવીએ તો સરખાવતા દેખો બંનેની જમણી બાજુ કેટલી છે? 180 180. તો જો 180 સરખા છે તો આ બંને પણ કેવા થાય? સરખાવતા સરખા થાય. તો લખીએ આપણે તમારા ડાબી બાજુ લખીએ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર. ત્યારબાદ બીજા સમીકરણની ડાબી બાજુ લખીએ તો ખૂણો AOC વત્તા ખૂણો BOC થશે. ક્લિયર મિત્રો? હવે દેખો બરાબરની બંને બાજુ ખૂણો AOC અને ખૂણો AOC કેવા છે? સરખા છે. તો બંને નીકળી જશે. તો વધ્યું કેટલું? તો માટે ખૂણો AOD બરાબર ખૂણો BOC થાય. તો આપણે જે સાબિત કરવાનું હતું, તો મિત્રો અહીંયા જો આપણે જે પહેલું સાબિત કરવાનું હતું AOD ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત થાય છે. ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ નીચે કે આ જ પ્રમાણે અથવા આ જ રીતે ખૂણો AOC બરાબર ખૂણો BOD સાબિત થાય છે. બરાબર, સાબિત કરવાની જરૂર નથી. આપણે એક રીતથી સાબિત એક ખૂણો એક આપણે જે અભિકોણ હતો એ સાબિત કરી દીધો. હવે બીજો આ જ રીતથી સાબિત થાય છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો આ પહેલો દાખલો જે પ્રમેય હતો એ પૂર્ણ થાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે દાખલા નંબર 2. આપેલી આકૃતિમાં ખૂણો DBC બરાબર કેટલું છે? 70 અંશ. એટલે કે જે DBC ખૂણો છે કેટલા અંશનો છે? 70 અંશનો છે. તથા કિરણ BPA, જે આ કિરણ BP છે એ DBA નો દ્વિભાજક છે. એટલે કે આ જે DBA એટલે કે આ જે ખૂણો આખો છે આખા ખૂણાનો શું છે? બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આ ખૂણો અને આ ખૂણો કેવા છે મિત્રો? સરખા છે. તો અહીંયા કીધું છે આપણને કે ખૂણો PBC શોધો. એટલે કે PBC એટલે કે આ ખૂણો શોધો અને PBD ખૂણો એટલે કે PBD એટલે કે આ ખૂણો શોધો. ક્લિયર મિત્રો? તો શરૂઆત કરીએ તો પહેલાં તો દેખો AC શું છે? રેખા છે. અને અત્યારમાં આ જે મેં હાઇલાઇટ કરી છે એટલું જ વિચારો. તો આખો ખૂણો કેવો થયો? રૈખિક જોડનો ખૂણો થયો. ક્લિયર? તો રૈખિક જોડનો ખૂણાનું માપનો સરવાળો કેટલો? 180. આખો ખૂણો કેટલો છે? 180 અંશનો છે. ને એમાંથી 180માંથી 70 બાદ કરી નાખીએ આપણે આ ખૂણો. તો વધ્યો કેટલો? આટલો જ ખૂણો. તો એ રીતે પહેલાં શરૂઆત કરીએ આપણે. તો લખશું અહીં ખૂણો DBA વત્તા ખૂણો DBC બરાબર 180 અંશ. બરાબર? અને જો આ રીતે ના કરવું હોય તો શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે અહીંયા લખીએ કે કિરણ BDA રેખા AC પર આવેલ છે માટે અહીં શું થશે? ખૂણો DBA અને ખૂણો DBC બંને કેવા થાય? રૈખિક જોડના ખૂણા થાય. તો લખશું રૈખિક જોડના ખૂણા. ચલો મિત્રો, તમને એક માપ આપ્યું છે. શું છે? DBC બરાબર કેટલું છે? 70. તો અહીંયા ખૂણો DBC બરાબર લખી દઈએ. તો લખશું માટે ખૂણો DBA વત્તા 70 બરાબર 180 અંશ. કૌંસમાં લખશું કારણ કે પક્ષમાં શું આપ્યું છે? ખૂણો DBC બરાબર 70 અંશ આપ્યું છે. તો એ લખી દીધું. ચલો, 70 ને બરાબરની સામે લઈએ તો શું થશે? માટે ખૂણો DBA બરાબર 180 માઇનસ 70. એટલે તમને ખૂણો DBA બરાબર કેટલો મળ્યો? 110 અંશ મળે. તો તમને આ પહેલો મિત્ર ખૂણો મળ્યો છે. કયો મળ્યો છે? DBA. એટલે કે આખો જે ખૂણો હતો DBA એ કેટલો મળ્યો? 110. તો અહીંયા આપણું જે આ માપ હતું એટલે કેટલું મળ્યું? આખાનું માપ મળ્યું 110 અંશ મળી ગયું DBA ખૂણાનું.
હવે આપણને એક વિધાન આપેલું છે. શું આપ્યું છે કે ભાઈ જે કિરણ બીપી છે એ ડીબીએનો શું છે? દ્વિભાજક છે. તો આપણે અહીં લખીએ, અહીં કિરણ બીપીએ ખૂણો ડીબીએનો દ્વિભાજક છે. માટે શું થશે કે માટે એ થશે કે ખૂણો ડીબીપી અને ખૂણો પીબીએ બંનેના માપ કેવા થાય? સરખા થાય. બરોબર. તો લખીએ અહીંયા કે અહીં ખૂણો પીબીએ બરાબર ખૂણો ડીબીપી બરાબર શું થશે? હવે આ બંને ખૂણા સરખા છે તો આખા ખૂણાનું અડધું માપ થાય એક ખૂણાનું. મતલબ જો આખો ખૂણો 10નો હોય ને આ બંને ખૂણા સરખા હોય તો બંનેના ભાગમાં કેટલા આવે? 5 5 આવે. ક્લિયર? અને તો આખા ખૂણાનું માપ શું થશે? તો કે જે આ ખૂણો ડીબીએનું માપ છે એ આના આખા ખૂણા કરતાં અડધું માપ થાય. તો અહીંયા આપણે લખાય કે બરાબર 1/2 ખૂણો ડીબીએ. બરોબર. સરખા ભાગમાં બંને અડધા અડધા વેચાઈ ગયા છે આખું માપ. માટે અહીંયા લખાશે કે ખૂણો પીબીએ બરાબર ખૂણો ડીબીપી બરાબર 1/2 કૌંસની અંદર લખશું 110 ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા ભાગમાં આવે? એક ખૂણાના ભાગમાં 55 આવે. તો માટે અહીંયા લખીએ આપણે ખૂણો પીબીએ બરાબર કેટલું માપ થાય? 55 તથા ખૂણો ડીબીપી બરાબર પણ કેટલું મળે? 55 મળે. તો આપણે આ બંને દાખલા જે ખૂણો એક પીબીએ શોધવાનો તો એ કેટલો મળ્યો? 55 અને ડીબીપી પણ કેટલો મળ્યો? 55 મળ્યો. તો કહેવાનો મતલબ આ બંને ખૂણાના માપ કેટલા મળ્યા તમને? 55 મળ્યા. ક્લિયર મિત્રો આટલે સુધી? હવે આપણે આગળ જોઈએ. હવે આપણને ઉપર શું કીધેલું કે ભાઈ પીબીસીનું માપ શોધો. હવે દેખો મિત્રો તમને આ ત્રણેય ખૂણા મળી ગયા કે બે 55ના છે અને એક 70નો. હવે તમને કહે કે પીબીસીનું માપ શોધો. તો પીબીસી ખૂણો કેવી રીતે બને? તો કે આ બે આસन्न કોણથી બનતો ખૂણો છે. તો લખશું અહીં કે લખીએ અહીંયા શરૂઆત કરીએ. અહીં ખૂણો પીબીડી અને ખૂણો ડીબીસી આસન્ન કોણ હોવાથી શું થશે મિત્રો? તો કે બંને ખૂણાનો સરવાળો પીબીડી વત્તા ડીબીસી. તો આસન્ન કોણ છે? આ બંને આસન્ન કોણ છે. તો આ બંનેનો સરવાળો કરે તો આખો ખૂણો કયો મળે? પીબીસી મળી જાય. બરાબર ખૂણો પીબીસી થાય. ક્લિયર? ચલો પીબીડીનું માપ કેટલું છે આપણી જોડે? તો કે પીબીડી એટલે કે આપણે પીબીડી એટલે કે ડીબીપી એનું માપ કેટલું છે? 55. ડીબીસીનું માપ કેટલું છે? તો ડીબીસીનું માપ છે આપણી જોડે 70 બરાબર ખૂણો પીબીસી. એટલે કે અહીંયા ખૂણો પીબીસી કેટલું મળે આપણને? તો કે 70 વત્તા 55 એટલે કેટલા થશે? અહીંયા સરવાળો કરીએ 70 વત્તા 55 એટલે 5 અને 7 ને 5 12 એટલે કેટલું માપ મળે? 125 મળે. તો મિત્રો અહીંયા તમારો જવાબ કેટલો થયો? પીબીસી ખૂણાનું માપ થયું 125 થયું. આપણે જે પહેલો ખૂણો શોધવાનો હતો એ ખૂણો અહીંયા મળી ગયો. ત્યારબાદ હવે આપણને શું કીધું છે? પીબીસી ખૂણો શોધો તથા વિપરીત પીબીડીનું માપ શોધો. કોનું? પીબીડીનો વિપરીત કોણ શોધવાનો છે. તો અહીંયા જોઈએ આપણે. તો અહીંયા લખીએ સાઈડમાં વિપરીત કોણ કોનો કીધો છે? તો કે પીબીડી. તો પીબીડી ક્યાં છે? તો કે જે પીબીડી જે અંદરનો ખૂણો છે બરોબર એનો બહારનો આખો ખૂણો શોધવાનો છે. તો આપણને ખબર છે કોઈ પણ બિંદુ હોય એની ફરતે કેટલા અંશનો ખૂણો બને? 360નો બને. તો 360માંથી તમે અંદરનો ખૂણો બાદ કરી દો તો તમને એનો વિપરીત કોણ મળી જાય. તો આપણે અહીંયા લખીએ કે અહીં ખૂણો પીબીડી બરાબર 55 છે. માટે
વિપરીત ખૂણો પીબીડી બરાબર શું થશે? 360 માઇનસ ખૂણો પીબીડી થાય. એટલે કે એનો વિપરીત ખૂણો પીબીડી શું થશે કે પીબીડી 360માંથી અંદરનો પીબીડી બાદ કરો, આ અંદરનો ખૂણો બાદ કરી દઈએ 360માંથી, તેનો વિપરીત કોણ મળી જાય. તો મેં અહીંયા લખ્યું કે ખૂણો વિપરીત કોણ ખૂણો પીબીડી, એટલે કે જે બહારનો ખૂણો છે એનું માપ શોધવું તો શું કરવાનું? 360માંથી અંદરનો ખૂણો બાદ કરવાનો. તો અહીંયા લખીએ આપણે માટે 360 માઇનસ 55 માટે કેટલું આવશે તમારે અહીંયા જવાબ? 305 અંશ આવે. એટલે કે વિપરીત ખૂણો પીબીડી બરાબર કેટલું મળે મિત્રો અહીંયા? તો કે આપણને જવાબ મળશે 305 અંશ મળે. ક્લિયર મિત્રો? જો તમને આ રીતે ના કરવું હોય તો તમારે આ ઉપરના ત્રણેય ખૂણાનો સરવાળો, બરોબર, એક આખું આ શું છે? સરળ કોણ છે, સમજાવું છું. એબીસી શું છે? સરળ કોણ છે. એટલે આનું માપ કેટલું હોય? 180 વત્તા આ ખૂણો કરો ને વત્તા આ ખૂણો કરો, તમારો જવાબ તમને જે માગ્યો છે એ પ્રમાણેનો તમને મળી જાય. આપણે 180માં 70 ઉમેરીએ, કેટલા? 180માં તમે 70 એડ કરો એટલે કેટલું થાય? 250. 250માં પાછો આ 55નો ખૂણો એડ કરો એટલે કેટલું થાય? 305 થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા તમારો જવાબ કેટલો થશે? 305 વિપરીત કોણનો. અને જે આગળનો બીજો ખૂણો પેલો પીબીસી ખૂણોમાં આપવું છે તો 70 વત્તા 35, બરોબર. તો એનો જવાબ કેટલો આવે છે મિત્રો? 70 વત્તા 55, એનો જવાબ કેટલો આવે? 125 જવાબ મળે. તો આ રીતે આ દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર 3. મિત્રો આ દાખલો આપણી ચોપડીમાં છે, સ્વાધ્યાયમાં તમે ગણેલો હશે, તે છતાં ફરીથી જોઈ લો. ચલો, અહીંયા આપણને શું કીધું છે કે નીચે આપેલી આકૃતિમાં જો એબી સમાંતર સીડી, મતલબ આ એબી અને સીડી શું છે? એકબીજાને સમાંતર છે. ત્યારબાદ કીધું છે અહીંયા કે જે ઈએફ લંબ શું છે? સીડી છે. જ્યાં ઈએફ છે એ સીડીને કેવું છે? લંબ છે. એટલે મતલબ શું થયો કે આ જે ખૂણો છે કેટલા અંશનો બને છે? 90 અંશનો. હવે એક ખૂણાનું માપ આપ્યું છે. કયો ખૂણો? તો ખૂણો જીઈડી, એનું માપ કેટલું છે? 126. તો તમને કહે છે કે એજી ખૂણો શોધો. એજી ખૂણો એટલે કયો? કે આ ખૂણો શોધો. ત્યારબાદ કીધું કે જીઈએફ ખૂણો, તો જીઈએફ એટલે કે જે અંદરનો ખૂણો છે એ શોધવાનો છે. અને એફજીઈ, તો એફજીઈ એટલે કે આ ખૂણો પણ તમારે શોધવાનો છે. તો શરૂઆત કરીએ. તો લખશું અહીં, પહેલા તો શરૂઆત શું કરશું? લખીએ અહીં એબી સમાંતર સીડી અને તેમની છેદિકા જીઈ થી બનતા અથવા એવું લખીએ એબી સમાંતર સીડી અને તેમની છેદિકા જીઈ છે. ક્લિયર? મતલબ આ બે સમાંતર રેખા છે અને એની આ શું છે? છેદિકા જીઈ છે. ચલો, હવે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ, એટલે કે આ શું બને છે? આખો યુગ્મકોણ બને છે. જેના માપ કેવા હોય? બંને માપ સરખા હોય આ રીતે. તો જો આ 126નો હોય તો આ પણ કેટલાનો થાય? 126 થાય. હવે તમને કહો મને આ તમને એજીડીનું માપ 126 આપ્યું છે, તો કે એજીઈનું માપ કેટલું થાય? 126 જ થાય, કારણ કે યુગ્મકોણ હોવાથી. તો લખશું અહીંયા કે ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી શું છે? અંતઃ યુગ્મકોણ, બરોબર. અને બંનેના માપ કેવા હોય? સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણનું માપ સમાન હોય. માટે અહીંયા શું થશે? ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી બરાબર 126 અંશ થાય. કારણ કે લખીએ પક્ષમાં ખૂણો જીઈડીનું માપ આપેલું છે. કેટલું છે? 126 અંશ. ક્લિયર? માટે ખૂણો એજીઈ કેટલો મળ્યો? તો કે 126 અંશનો મળે. તો અહીંયા આપણે લખ્યો ખૂણો એજીનું માપ કેટલું મળ્યું? 126 અંશ. ક્લિયર? હવે શું કીધું છે કે તમને ખૂણો જીઈએફનું માપ શોધો. કયું? તો જીઈએફ. હવે મિત્રો દેખો, આ જીઈએફ અને એફઈડી બંને કેવા છે? આસનનો કોણ છે. હા, તો આસનનો કોણનો સરવાળો કરો એટલે આખો ખૂણો જીઈડી થાય. ક્લિયર?
તો હવે તમને દેખો અહીંયા એક વાક્ય આપ્યું છે કે EF લંબ શું છે? CD છે. EF લંબ CD છે. તો આ ખૂણાનું માપ કેટલું થાય? લંબ હોવાથી 90 થાય. હવે 126 અંશના ખૂણામાંથી તમે આ 90 બાદ કરી દો તો તમને આ વચ્ચેનો ખૂણો મળી જાય. તો લખીએ આપણે કે લખશું અહીં EF લંબ CD હોવાથી શું થશે? ખૂણો FED બરાબર કેટલો અંશ થાય? 90 અંશ થશે. ક્લિયર? તો FED નું માપ કેટલું થયું? 90 અંશ થયું. હવે લખશું અહીં ખૂણો GEF અને ખૂણો FED આસન્ન કોણ હોવાથી શું થાય? તો કે ખૂણો GEF વત્તા ખૂણો FED બંનેનો સરવાળો કરીએ. આ બંને ખૂણાનો તમે સરવાળો કરો GEF અને FED તો આખો ખૂણો કયો બને? FGED બને બરાબર ખૂણો GED થશે. ક્લિયર? ચલો GEF નું માપ કેટલું છે? તો ખબર નહીં, તો એ શોધવાનું છે. તો GEF બરાબર GEF વત્તા FED નું માપ કેટલું થયું? લંબ હોવાથી 90 અંશ થાય. અને GED નું માપ કેટલું આપણને છે? આપેલું છે 126 અંશ. અહીંયા તમારે કૌંસમાં લખવું હોય તો લખાય કે EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 અંશ. કારણ કે પક્ષ મુજબ. ક્લિયર મિત્રો? આપણે એક નોટ લખી દીધી, ક્યાંથી લખ્યું? ચલો, માટે ખૂણો GEF જેમ છે તેમનો તેમ 90 ને બરાબરની સામે લો એટલે 126 માઇનસ 90 અને 126 માંથી 90 બાદ કરીએ તો કેટલા મળે? 36 અંશ મળે. તો આપણો બીજો ખૂણો કેટલા અંશનો મળ્યો મિત્રો? અહીંયા 36 અંશનો મળી ગયો. તો આનું માપ કેટલું થયું આપણી જોડે? 36 અંશ મળે છે. ક્લિયર? ચલો આટલે સુધી સમજ પડી? ઓકે. ચલો હવે આગળ જોઈએ. ત્રીજો ખૂણો કયો શોધવાનો છે? કે FGE. કયો? આ FGE એટલે કે આ ખૂણો. હવે મિત્રો દેખો, આ જે કિરણ છે આને આપણે કિરણ ગણીએ. શું નામ છે? કિરણ EG. એ શાના પર આવેલું છે? તો કે AB પર આવેલું છે. તો અહીંયા આપણે AB નહીં લખીએ, AB લખીએ. ચલો તો લખીએ કિરણ EG રેખા AB પર આવેલું હોવાથી આ બંને ખૂણા કેવા બને છે? આનાથી બનતા રેખિક જોડ બને. બરોબર? આ રેખા પરથી જે બને છે રેખિક જોડનો ખૂણો બને. હવે તમને આનું માપ ખબર છે કેટલું છે? 126. કારણ કે તમે અહીંયા શોધ્યું છે. તો 180 માંથી 126 ને બાદ કરો એટલે આ ખૂણો મળી જશે તમને. ક્લિયર છે ને? એકદમ સિમ્પલ. તો જોઈએ આપણે આકૃતિને પહેલા થોડીક નીચે લઈ લઈએ તો સમજવામાં મદદરૂપ થાય. તો જોઈએ આપણે અહીંયા શરૂઆત ક્યાંથી કરશું મિત્રો આપણે? તો કે શરૂઆતમાં લખીએ કે કિરણ EG. અહીંયા લખીએ કે કિરણ EG એ રેખા AB પર આવેલ છે. ક્લિયર? આટલું એક લખી દીધું. માટે શું થશે? ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ. કૌંસમાં લખશું કે રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? ચલો AG નું માપ કેટલું છે? તો AG નું માપ આપણે ઉપર જ શોધ્યું. કેટલું હતું? 126 અંશ. FG નું માપ શોધવાનું છે અને 180 જેમ છે તેમના તેમ 126 ને બરાબરની સામે લાવો એટલે ખૂણો FGE 126 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ 126 અંશ થાય. માટે ખૂણો FGE બરાબર કેટલો મળે મિત્રો? 54 અંશ મળે. તો આપણને જે આ ખૂણાનો દાખલાનો જવાબ શોધવાનો હતો FGE ખૂણો, એનો જવાબ મળી ગયો. અને મિત્રો અહીંયા આપણે જોઈએ તો FGE એટલે કે આ કેટલા અંશનો મળ્યો? 54 અંશનો. AGE નું માપ કેટલું હતું? 126 અંશ. અને ખૂણો GEF એનું માપ કેટલું હતું મિત્રો? 36 અંશ મળ્યું.
તો મિત્રો અહીંયા આપણો આ દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં દેખો મિત્રો, આકૃતિ થોડી કમ તમને એ લાગશે પણ છે એકદમ સહેલા દાખલા. થોડાક ધ્યાનથી સમજશો તો આરામથી આવડી જશે. આપણે જોઈએ પહેલાં તો આપેલી આકૃતિમાં AB સમાંતર શું છે તો કે AB ને સમાંતર CD છે. આ જે CD રેખા છે એટલે આખી રેખા કહેવાય, ભલે નામ વચ્ચે સુધી છે. આ બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. અને CD સમાંતર શું છે તો કે CD સમાંતર જે તમારી આ EF રેખા છે, બરોબર, અહીંયા F લખવાનું રહી ગયું, લખી દઈએ EF રેખા. આ બંને શું છે? એકબીજાને સમાંતર છે. તો હવે જો મતલબ શું થયો, AB ને સમાંતર CD છે અને CD ને સમાંતર EF છે. તો આ બંને રેખાઓ એકબીજાને શું થશે? 3 રેખાઓ એકબીજાને સમાંતર થશે ને. તો લખીએ અહીંયા કે AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી, અથવા તો CD સમાંતર EF હોવાથી AB અને EF પણ શું થશે? AB સમાંતર EF થાય, બરોબર. AB સમાંતર શું થાય? CD ને સમાંતર AB છે અને CD ને સમાંતર EF છે, બરોબર. તો AB અને EF પણ એકબીજાને કેવી થાય? સમાંતર થાય. મતલબ કહેવાનો મતલબ 3 રેખા એકબીજાને સમાંતર છે. ત્યારબાદ EA લંબ શું છે? AB. તો કે જે EA છે એ AB ને કેવું છે? લંબ છે. એટલે કે આ ખૂણાનું માપ કેટલું થાય? 90. હવે દેખો મિત્રો, સમાંતર રેખાઓ વચ્ચે જો દોરેલો લંબ હોય ને તો બંને બાજુનું માપ કેવું થાય? લંબ હોય તો બંને બાજુ 90 અંશનું થાય. એ તમને લખેલું ના આપ્યું પણ તમારે સમજી લેવાનું કે અહીંયા 90 અંશના ખૂણે છેદે તો અહીંયા પણ કેટલા અંશના ખૂણે છેદે? 90 અંશના જ ખૂણે છેદે. તો હવે દેખો મિત્રો, આ આખું માપ તમને ખબર પડી ગઈ. આ 90 હતું તો આ પણ કેવું છે? 90 જ છે. ક્લિયર? અને એ રીતે ના સમજ પડે તો આ બે સમાંતર રેખાઓની આ શું છે? છેદિકા. અને છેદિકાથી બનતા અંતઃકોણનો સરવાળો કેટલો? 180. એમાં 90 હોય તો આ કેટલો હોય? 90 હોય. એ બી રીતે મળે. તો ચલો 90 માંથી 55 બાદ કરો એટલે ઝેડ મળી જાય. ચલો એક દાખલો આપણે એક ખૂણો શોધાઈ ગયો. હવે શું કીધું છે કે BF ક્યાં છે? કે BEF એટલે કે આ ખૂણો કેટલાનો છે? 55નો. તો કે છે X, Y અને Z ના માપ શોધો. આ એક X અહીં છે, Y અહીં છે, Z આ જગ્યા પર છે. ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં આપણે શોધીએ અહીંયા X થી શરૂઆત કરીએ, X શોધવાની. તો લખશું અહીંયા કે અહીં AB સમાંતર EF અને EB છેદિકા હોવાથી હવે દેખો આ બે સમાંતર રેખાઓ છે, એની છેદિકા કોણ છે? EB છે. હવે દેખો આ આકૃતિને છે હું અહીંયા રોટેટ કરીને તમને સમજાવું છું કે આ આપણો EF હતો. એટલે અહીંયા આપણે જોઈએ AB ને સમાંતર EF છે અને આ તેની શું છે? છેદિકા છે. હવે મને કહો મિત્રો, આ બંને ખૂણા છેદિકાની એક જ તરફના શું કહેવાય? અંતઃકોણ કહેવાય, બરોબર. છેદિકાની એક જ તરફ આવેલા આ બંને શું છે? X અને આ ખૂણો 55 શું છે? અંતઃકોણ છે. તો બંનેનો સરવાળો કેટલો હોય? 180 હોય, થાય ને 180. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો, અહીંયા લખશું કે ખૂણો X વત્તા ખૂણો X એટલે કે આ જે લખ્યો છે B આકારનો ખૂણો, એનું નામ હું આપી દઉં X. ખૂણો X વત્તા ખૂણો BEF બરાબર શું થાય? 180 અંશ. અહીંયા લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો જેમનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. ચલો ખૂણો X શોધવાનો છે એટલે માટે, ને ખૂણો BEF બરાબર કેટલું આપ્યું છે? 55 આપ્યું છે તમને, બરાબર 180 અંશ. અહીંયા લખશું કે કારણ ખૂણો BEF બરાબર કેટલું મળ્યું છે? 55 આપેલું છે. કેટલું આપ્યું છે આપણને? અહીંયા ખૂણો BEF 55 અંશ આપ્યો છે. હવે તો મિત્રો અહીંયા જો 55 બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ શું થઈ જશે? 55 અંશ થાય. તો 180 માંથી આપણે 55 બાદ કરીએ
તો અહીંયા જવાબ કેટલો આવે મિત્રો? તો કે 125. માટે ખૂણો એક્સ બરાબર કેટલો મળે? 125 મળે. ક્લિયર? આટલે સુધી સમજ પડી? તો ખૂણો એક્સ કેટલો મળ્યો આપણને? 125. હવે દેખો મિત્રો, અહીંયા બીજું એક આપણે સેન્ટેન્સ શું હતું કે ઈએફ ને સમાંતર કોણ છે? સીડી છે. તો કે ઈએફ અને સીડી એકબીજાને કેવી છે? સમાંતર. તો આ બી તેની છેદિકા થઈ, આ બી તેની છેદિકા થઈ ને. તો એનાથી બનતા આ બંને શું છે? અંતઃકોણો. એમનો સરવાળો પણ કેટલો થાય? 180 જ થાય. બરોબર. આ ઈએફ અને સીડી બંને એકબીજાને સમાંતર છે. એનાથી આ બંને ખૂણાનો જ્યાં એની છેદિકા છે એને છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો? 180. ક્લિયર? તો એ પણ શું થશે? એ રીતે શોધાશે. તો અહીંયા લખશું, અહીં સીડી સમાંતર ઈએફ અને ઈબી છેદિકા હોવાથી ખૂણો વાય, એટલે કે આ જે ખૂણો હતો એ ખૂણો વાય વત્તા ખૂણો બીઈએફ બરાબર 180. સેમ જે ઉપરની દાખલો છે એ જ રીતે ખૂણો શોધ્યો, એ જ શોધવાનો ને એ જ આવશે. છેદિકાની એક જ તરફના અંતઃકોણો. ક્લિયર મિત્રો? માટે વાય વત્તા બીઈએફ નું માપ કેટલું છે? 55 બરાબર 180. 55 બરાબરની સામે લાવીએ એટલે 180 - 55. ચલો 55 કેવી રીતે આવ્યું? તો કે પક્ષમાં આપેલું છે કે ખૂણો બીઈએફ નું માપ કેટલું છે? 55 છે. માટે ખૂણો વાય કેટલો થશે? વાય બરાબર પણ કેટલા મળે? 180 માંથી 55 બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 125 મળે. એટલે કે ખૂણો એક્સ અને ખૂણો વાય કેવા મળ્યા તમને? સરખા મળ્યા. ક્લિયર? એટલે અહીંયા પણ કેટલું માપ મળ્યું? 125. આ પણ ખૂણો એક્સ કેટલો મળ્યો? 125. હવે શું કીધું છે કે તમે ખૂણો ઝેડ શોધો. હવે મિત્રો મેં તમને સમજાવ્યું તેમ કે આપણને પક્ષમાં એક વિધાન આપ્યું. શું આપ્યું છે? કે ઈએ એબી ને શું છે? લંબ છે. જે આ ઈએ છે એબી ને શું છે? લંબ છે. એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો પડે? 90 અંશનો પડે. હવે દેખો મિત્રો, તો માટે આ ખૂણાનું માપ કેટલું થયું? 90 થયું. હવે અહીંયા સેમ જેમ આપણે આ બધામાં કર્યું છે એ જ રીતે કે એબી સમાંતર ઈએફ અને એની છેદિકા કોણ છે? એ. એનાથી બનતા જે અંતઃકોણો છે એટલે કયા? ખૂણો એ અને ખૂણો ઈ આખો બંનેનો સરવાળો કેટલો હોય? 180. પણ ખૂણા એનું માપ તો કેટલું છે? 90 છે. તો 180 માંથી 90 બાદ કરે તો આ ખૂણો કેટલાનો મળે? 90 નો મળે. ક્લિયર? પહેલો તો આ પતાવીએ આપણે. તો લખીએ અહીં એઈ લંબ એબી હોવાથી ખૂણો ઈ એબી બરાબર કેટલા અંશ થાય? 90 અંશ થાય. ક્લિયર? તથા એબી સમાંતર એઈએફ અને એઈ છેદિકા હોવાથી શું થશે? ખૂણો ઈએબી વત્તા ઈએબી ખૂણો એટલે કે આ ખૂણો ઈએબી વત્તા ખૂણો એઈએફ બરાબર કેટલું થાય? 180 અંશ. કેમ? એટલે લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો. બરાબર. તો માટે હવે ખૂણો એઈબી નું માપ કેટલું છે? તો કે 90 અંશ વત્તા ખૂણો એઈએફ કેટલું છે? 180 અંશ. માટે ખૂણો એઈએફ બરાબર 180 - 90 એટલે કે એઈએફ નું માપ કેટલું મળ્યું તમને? 90 અંશ મળ્યું. તો અહીંયા આપણું ખૂણાનું માપ કેટલું આવ્યું? તો કે 90 અંશ મળ્યું અહીંયા. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી કે એઈએફ નું માપ કેટલું મળ્યું? જે આખો ખૂણો હતો એ કેટલો હતો? 90 અંશ હતો. હવે દેખો મિત્રો, આ બંને ખૂણા કેવા છે? એઈબી અને ખૂણો ઈએફઈએક્સ અથવા એફઈબી બંને કેવા છે? આસન્ન કોણ છે. બરોબર. આ બંને કેવા છે? આસન્ન કોણ છે.
તો આપણે લખીએ અહીંયા સાઈડમાં લખું છું કે અહીં ઝેડ અથવા ખૂણો લખીએ આપણે, ઝેડ નથી લખવું, ખૂણો AEF અથવા AEB, એફ ને AEB અને ખૂણો 55 શાનો હતો તો કે નામ હતું એનું ખૂણો BEF, આસન્ન કોણ હોવાથી શું થશે? ખૂણો AEB વત્તા ખૂણો BEF બરાબર બંને આસન્ન કોણનો સરવાળો કરીએ આપણે, આ બે આસન્ન કોણનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો આ બને, અને જે આખો ખૂણો જે નામ શું છે? AEF નામ છે, બરાબર ખૂણો AEF. ચલો AEB નું નામ શું છે તો કે ખૂણો AEB છે એને આપણે શું કીધું છે? ઝેડ ખૂણો કીધો છે. તો લખીએ માટે ઝેડ વત્તા BEF નું માપ કેટલું છે? 55 અને AEF નું માપ કેટલું શોધ્યું? 90. માટે ઝેડ બરાબર 90 - 55 એ ખૂણો ઝેડ બરોબર. 90 માંથી તમે 55 ને બાદ કરો તો કેટલો જવાબ મળે મિત્રો? અહીંયા તો કે 90 - 55 એટલે તમને મળશે 35° મળે. એટલે તમારો જે ખૂણો ઝેડ હતો એ મિત્રો અહીંયા કેટલો મળશે? 55° મળે છે. ક્લિયર? તો તમારો ખૂણો x 125 ખૂણો y 125 ખૂણો ઝેડ કેટલાનો મળે? 35° મળે. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર જે આપણો 4 નંબરનો હતો એ પૂર્ણ થાય છે. હવે પછીના દાખલા આપણે આગામી વિડીયોમાં જોઈશું, આગળના વિડીયોમાં. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને આપ સુધી એસાઇનમેન્ટના અને ધોરણ 9ના વિડીયો ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.